નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। યુગાધિપતિ મહાકાલ પરમ પૂજ્ય ગુરુદેવ શ્રીરામ શર્મા આચાર્યજી તથા વંદનીય માતાજીના સૂક્ષ્મ અને કારણ સત્તાના આશીર્વાદથી ગાયત્રી પ્રજ્ઞાપીઠનો 36મો પ્રાણ પ્રતિષ્ઠા દિવસ અને વાર્ષિક મહોત્સવ તારીખ 18/1/2026 એટલે કે આજે રવિવારના રોજ ઉજવવામાં આવ્યો હતો, જેમાં યજ્ઞ અને પ્રવચન કાર્યક્રમ રૂચાબા વીરપુરા સંપન્ન કર્યો હતો। આ મહોત્સવમાં ધર્મ, શુભકર્મ અને જ્ઞાનના ત્રિવેણી સંગમમાં લોકોએ ખૂબ ઉત્સાહ બતાવીને તેમાં હાજરી આપી હતી। ચાલો હવે માં અને બાળક બંનેનું સ્વાસ્થ્ય અને તંદુરસ્તી ખૂબ સારી રહે એ માટે ભગવાનને પ્રાર્થના કરીએ। એમના માથા ઉપર હાથ મૂકીને આશીર્વાદ આપી દો। ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો સીનામા सामते तनुर्वामदेव्यं यज्ञायज्ञं पुच्छं गीष्णा सफाः सुपर्णोसि। ગણેશપુરા ગામમાં માં ગાયત્રી પરિવારના પ્રજ્ઞાપીઠ મંદિરનું આજથી 35 વર્ષ પહેલાં સ્થાપના કરવામાં આવી હતી। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજે 36મો છે। તમામ ગાયત્રી પરિવાર ગણેશપુરા તેમજ વડોદરાથી પધારેલ ગાયત્રી પરિવારના તમામ માતાઓ, બહેનો, સદસ્યો તેમજ સર્વે સમાજ ગણેશપુરા, એમાં આદિવાસી સમાજ તેમજ પટેલ સમાજ તેમજ બીજા અન્ય તમામ સમાજના લોકો એક સાથે અહીંયા પંચકુડી યજ્ઞમાં આહુતિ અર્પે છે અને સર્વે સમાજ એક સાથે સાંજના માં ગાયત્રીની આરાધના કર્યા બાદ પ્રસાદી આવે।